હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 8મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે અપોલોજાઈ. તેનો સ્પેલિંગ છે APOLOGIZ. અપોલોજાઈ એટલે માફી માંગવી. ઉદાહરણ તરીકે, હી એપોલોજાઇડ ફોર હિઝ મિસ્ટેક. તેણે પોતાની ભૂલ માટે માફી માંગી. બીજો શબ્દ છે ક્લેરિફાઈ. તેનો સ્પેલિંગ છે CLARIFY. ક્લેરિફાઈ એટલે સ્પષ્ટ કરવું. ઉદાહરણ તરીકે, સી ક્લેરિફાઈડ ધ ડાઉટ ઓફ ધ સ્ટુડન્ટ. તેણે વિદ્યાર્થીઓની શંકા દૂર કરી. ત્રીજો શબ્દ છે ડિસ્ક્રાઇબ. તેનો સ્પેલિંગ છે DESCRIBE. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. ઉદાહરણ તરીકે, હી ડિસ્ક્રાઇબ ધ પ્લાન ઇન ડિટેલ. તેણે યોજનાનું વિગતવાર વર્ણન કર્યું. ચોથો શબ્દ છે ઓર્ગેનાઇઝ. તેનો સ્પેલિંગ છે ORGANIZD. ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરવું અથવા તો ગોઠવણ કરવી. ઉદાહરણ તરીકે, ધે ઓર્ગેનાઇઝ અ કલ્ચરલ પ્રોગ્રામ. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું. પાંચમો શબ્દ છે રિવ્યૂ. તેનો સ્પેલિંગ છે REVIEW. રિવ્યૂ એટલે સમીક્ષા કરવી. ઉદાહરણ તરીકે, ધ ટીચર રિવ્યૂડ ધ ટેસ્ટ પેપર્સ. શિક્ષકે પરીક્ષા પેપરની સમીક્ષા કરી. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. અપોલોજાઇઝ એટલે માફી માંગવી, ક્લેરિફાઈ એટલે સ્પષ્ટ કરવું, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરવું, રિવ્યૂ એટલે સમીક્ષા કરવી. આવી જ રીતે ITIને લગતી બધી અપડેટ તથા નોકરીની ભરતીને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.